ના બાપ માટે ના આપ માટે અમે લડીશું ચેતર વસાવા માટે। જ્યાં મિત્રો વાસદાના ધારાસભ્ય કોંગ્રેસના જે અનંતભાઈ પટેલે ચેતર વસાવાના સમર્થનમાં આ જે વાક્ય બોલ્યું છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને અહીંયા ફૂલ સમર્થન આપવા માટે એમને આજે ડેડિયાપાડા ખાતે પોતાના આ કાફલા સાથે આવવાના છે। અને ક્યાંક ને ક્યાંક લોકોએ અનેક રાજ્યોમાંથી વાત કરીએ તો ચેતર વસાવાના સમર્થનમાં 4 રાજ્યના લોકો આવવાના એવી આપણને માહિતી મળી છે। જે રીતના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત આમ 4 રાજ્યના આદિવાસી લોકો ચેતર વસાવાના સમર્થન માટે ભેગા થશે। કારણ કે ચેતર વસાવા ખોટા કેસની અંદર ફસાવીને એમને ક્યાંક ને ક્યાંક જેલની અંદર મોકલવામાં આવ્યા છે। એના માટે લોકો અહીંયા આદિવાસીની એકતા બતાવવા માટે સરકાર સામે ચીમકી ઉઠાવી છે અને ક્યાંક ને ક્યાંક ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે આ એક મહાન સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જી હા મિત્રો, ચેતર વસાવા જે રીતના આદિવાસીઓના જે પડતા પ્રશ્નો, જે ભ્રષ્ટાચાર, અન્યાય અને આદિવાસીને જે સરકાર દ્વારા ગ્રાન્ટો આવતી હોય છે એવા અનેક જે પ્રશ્નો ચેતર વસાવા ઉઠાવી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક એમની વધતી જતી લોકપ્રિયતા જોઈને ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષના નેતાઓ એમની ક્યાંક ને ક્યાંક અનેક જે વખતે એમને ફસાવતા હોય છે એ જ રીતના આ વખતે પણ ચેતર વસાવાને ક્યાંક ને ક્યાંક ફસાવીને 7 વર્ષની જેલ એમને ભોગવવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા સાથે 9 લોકો જેલની અંદર ગયા છે। તો મિત્રો અહીંયા આદિવાસી લોકો એક હુંકાર પેદા કર્યો છે અને આ ક્યાંક ને ક્યાંક એમને એક જનજાગૃતિ ફેલાવવા માટે અને આદિવાસીની એકતા બતાવવા માટે ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે એક મહાન સભાનું આયોજન કર્યું છે અને એ સભામાં અનેક રાજ્યના લોકો ત્યાં ભેગા થશે અને ચેતર વસાવાને ફૂલ સમર્થન આપવા માટે અહીંયા લોકો એક આદિવાસીઓની એકતા બતાવી રહ્યા છે। મિત્રો વાત કરીએ તો અહીંયા પક્ષ પાર્ટી છોડીને દરેક આદિવાસી જે નેતાઓ છે, આદિવાસીના જે કાર્યકર્તાઓ છે અહીંયા ભેગા થવાના છે। બાપ પાર્ટી હોય, આપ પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી જયસ પાર્ટી। મિત્રો વાત કરીએ તો ચેતર વસાવા એ ગુજરાતના આદિવાસીઓના લોકપ્રિય નેતા હતા। કારણ કે ચેતર વસાવા અનેક વખત આદિવાસીઓની પડતી મુશ્કેલીઓ, આદિવાસીઓને જે પડતા પ્રશ્નો અને અત્યાચાર, અન્યાય સામે લડતા લોકો ચેતર વસાવાના દીવાના થયા હતા અને ચેતર વસાવાની લોકપ્રિયતા ગુજરાતમાં એટલી બધી વધી ગઈ હતી કે ચેતર વસાવા સત્તા પક્ષના નેતાઓને આ વસ્તુ ન ગમતા ચેતર વસાવાને ક્યાંક ને ક્યાંક જે ખોટા કેસની અંદર ફસાવીને જેલની અંદર મોકલ્યા છે। એ રીતના લોકો અને જનતાનો હુંકાર અહીંયા બોલી રહ્યો છે। મિત્રો ચેતર વસાવા જે આવનારા 2027ની વિધાનસભા ન લડી શકે એના માટે ક્યાંક ને ક્યાંક કાવતરો રૂપે આ પ્રકારનું આયોજન કરી ચેતર વસાવાને જેલની અંદર મોકલીને એનું રાજનીતિ અને એની કારકિર્દી ખતમ કરવા માટેનું આ ષડયંત્ર જેવું લાગી રહ્યું છે। તો મિત્રો હવે જોઈએ છે કે ચેતર વસાવા કેટલા દિવસની અંદર જેલની બહાર આવશે। કારણ કે એમને 7 વર્ષની સજા એ કોર્ટ દ્વારા, જે નર્મદાની સેશન કોર્ટ દ્વારા એમને સજા ફટકારી છે। પરંતુ અહીંયા આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તા નેતાઓ કહી રહ્યા છે કે ભાઈ અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું, હાઈકોર્ટમાં ચુકાદો નહીં આવે તો અમે સુપ્રીમ કોર્ટ સુધી લડવા માટે તૈયાર છીએ। પરંતુ ખરેખર ચેતર વસાવા કેટલા દિવસમાં છૂટશે એની પૂરતી માહિતી હજુ સુધી મળી નથી રહી। પરંતુ જે રીતના અહીંયા આદિવાસી લોકોની એકતા બતાવવા માટે આજે તારીખ 2/7/26ના રોજ ગુરુવારે જે ચેતર વસાવાના સમર્થન માટે લોકો અહીંયા અવાજ ઉઠાવવા માટે પોતાનું એક સમર્થન બતાવી રહ્યા છે અને આદિવાસીની એકતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આપણને જોવા મળશે। જી હા મિત્રો, વધુ માહિતી મળતા ફરી આપણે નવો વિડીયો લાવવાની કોશિશ કરીશું। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।